સુરતની હોટલમાંથી એમડી ડ્રગ્સ રેકેટનો થયો પર્દાફાશ। ભાજપના નેતાના નામ ખુલતા ખળભળાટ મચ્યો। આ કાંડનો ગાંધીનગર સુધી ગુંજ્યો અવાજ। સુરત એસઓજી પોલીસે ઉધનામ દરવાજા પાસે હોટેલમાંથી એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ડ્રગ રેકેટનો મુખ્ય સૂત્રધાર ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખનો પુત્ર હોવાનો ખુલાસો થયો છે। રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ લાવનાર ઈસમની બાતમીના આધારે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। એસઓજીને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ લાવનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલાના રૂમ નંબર 704 માં રોકાયો છે। આ બાતમીના આધારે દરોડો કરી ચેતન શાહુ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। ચેતન શાહુ મૂળ રાજસ્થાન ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસને 354 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। આ ઉપરાંત તેની પાસેથી 2 મોબાઈલ, એક કાર તેમજ 11,350 રોકડા મળી કુલ 44,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એમડી ડ્રગ રેકેટનો અન્ય સૂત્રધાર વિકાસ આહિર ભાજપ યુવા મોરચાનો સભ્ય હોવાનો ખુલાસો થયો। રાજસ્થાનના ચેતન શાહુની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે સુરતમાં વિકાસ આહિર અને અનીશ ખાન લાકડાવાલાને આપવાનો હતો। ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા। રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસા થયા હતા કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે લાવવામાં આવી રહ્યો હતો અને સુરત શહેર પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેઇન તોડવામાં આવી હતી, તેથી ડ્રગ્સ માફિયાઓએ આ નવો રસ્તો અપનાવ્યો અને રાજસ્થાન રૂટ થઈ તેઓ ગુજરાતમાં લાવી રહ્યા હતા। પોલીસે આ બાબતે તપાસ કરતા એવું પણ સામે આવ્યું છે કે આરોપી વિકાસ આહિર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં જ તે આ પ્રકારે ડ્રગનું વેચાણ કરવાનું કામ કરતો હતો। આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા અને ભાજપના અનેક મોટા નેતા સાથેના તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો પણ અપલોડ કર્યા છે। આ ઉપરાંત આરોપી વિકાસ LLBના સેકન્ડ યરમાં વિન્ટી ચોકસી કોલેજમાં અભ્યાસ કરે છે। મળતી માહિતી મુજબ અગાઉ વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ કરી હતી અને તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ થયો હતો। તે દરમિયાન તેની પાસે રહેલા હથિયારનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું। વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુર ખાતે એક હોટલ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસને મળી છે। સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ ઈસમોને પકડવા માટે તેમના પર નજર રાખવામાં આવી હતી અને બાતમીના આધારે રાજસ્થાનથી જે ડ્રગ્સ સપ્લાયની ચેઇન હતી તેને તોડવા માટે પોલીસ કામ કરી રહી હતી। અંતે પોલીસને રાજસ્થાનથી ડ્રગ સુરત લાવનાર ચેતન શાહુને પકડવામાં સફળતા મળી। આરોપીઓની વાત કરીએ તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાનથી આ ડ્રગ્સ સુરત આવતું હતું અને સુરત શહેરમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લરમાં વેચાણ થતું હતું। આ પાર્લરની તપાસ કરતા વિસ્તારમાં 2 વ્હીલર તેમજ 4 વ્હીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું। આરોપી વિકાસ આહિર કે જે ભાજપનો કાર્યકર્તા છે તેની સામે અગાઉ સુરતના 6 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપી અનીશ ખાન સામે પણ પોલીસ 3 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપી અનીશ ખાનની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે અગાઉ વર્ષ 2017માં તેને એક તાલિબ નામના ઈસમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી તેની લાશને ડુમસની ગટરમાં નાખી દીધી હતી અને આ મામલે તેની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ મર્ડરનો ગુનો દાખલ થયો હતો। ઉપરાંત અગાઉ તે અલથાણ પોલીસ સ્ટેશનના NDPSના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને 2 મહિના પહેલા જ તે જામીન મુક્ત થયો હતો અને હાલ તે એમડી ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરી રહ્યો છે।